નમસ્કાર ગુજરાત. લોકસભાની ચૂંટણી 2024 પોરબંદર લોકસભાની વાત કરીએ. આપણે મનસુખભાઈ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવીને બદલાવવા માટે ઘણી કવાયત હાથ ધરી રહ્યા છે. આ મનસુખભાઈ માંડવિયાને આપણે એટલો વિરોધ કરી એટલે આ સરકારને આ બધાને શું કામ એટલું બધું બળે ખબર તમને? હમણાં 2 દિવસ પહેલા કમલમમાં CR પાટીલે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. એમાં 156 ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, મહામંત્રીથી માંડીને આખી કેસરી ફોજ કમલમની અંદર ઉતારી દેવામાં આવી. 156 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્યો એને ગેરહાજર રહ્યા હતા. કેટલા? 50 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. CR પાટીલે જે ધારાસભ્યો હાજર હતા એમનો વિસ્તાર એમને આપી. આમ આંગળી ઊંચી કરાવીને પૂછું, આંગળી ઊંચી કરીને કે તમારે અહીંથી એટલી લીડ કાઢવી, તમારે અહીંથી એટલી લીડ કાઢવી. તમારો બાપ ભાજીમાળા છે? આ ધારાસભ્યો છે 5-5, 6-6, 10-10 લાખ મત લઈને આવ્યા છે અને તમે કયો એમ નાચવાનું? ભાવનગરની અંદર મનસુખ માંડવિયાએ કરોડો રૂપિયા વાપર્યા. કેટલા? કરોડો રૂપિયા. અને ભારતીય જનતા પાર્ટીએ 1 વર્ષ પહેલા જ ભાવનગરની અંદર એને પ્રવાસ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. પણ ભાવનગરના કોળી સમાજના તમામ સંગઠનો એક થઈ ગયા અને મનસુખ માંડવિયાને ભાવનગરથી ટિકિટ ન દે એટલે કોળી સમાજે એકતા કરી લીધી. તમે આટલા પટેલ છો, બીજી જ્ઞાતિના આટલા લોકો છો, પટેલ તો સમજ્યા, પણ સ્થાનિક ઉમેદવાર માટે તમે કોઈ એકતા નથી કરી શકતા. જયેશભાઈ તમને ખટકે, કોરાટ પરિવાર ખટકે, રમેશ દળુ ખટકે, આ અમે પાટીદાર સમાજનો નવો ચહેરો આપી આપો. અલ્પેશ ઢોલરિયાને ટિકિટ આપો. ગોંડલ માર્કેટિંગ યાર્ડનું શુદ્ધિકરણ રીતે સંચાલન કરે. હાલો નવો ચહેરો આપો. તમારે ઉમેદવાર જ એવો જોઈશે ને આ ઉમેદવાર આપો. હાલો, તમારામાં ડઝન 1 ઉમેદવાર પડ્યા પોરબંદર લોકસભાની અંદર, પણ હે ને કા અમારા પટેલોને નથી કરવું, કા અમારા પટેલોની ક્યાંક ને ક્યાંક નાડી દબાઈ છે, અને કા ભારતીય જનતા પાર્ટીને મનસુખ માંડવિયા પેલા ખોરાના છોકરાઓ એની જેમ હાચવાસ. એટલે એને એની સીટ બચાવવા હાટુથી, એટલે મનસુખ માંડવિયાની કેન્દ્રની આખું રાજકારણ બચાવવા હાટુથી પોરબંદર નાખવામાં આવ્યા. પ્રયોગ કરવામાં આવ્યા. આ એક પ્રયોગ જ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જ પ્રયોગ કરે છે. અમે અમારું કામ ચાલુ રાખશું, ચાલુ જ છે હજી. કાલ હાન સુધીમાં હાથ લોકસભાની અંદર 10,000 થી વધારે પેમ્પલેટ મારવામાં આવશે, ઘરે ઘરે મોકલવામાં આવશે અને આયાતી ઉમેદવારને ઘર ભેગી ના કરવામાં આવશે. આ મુહિમ ચાલુ જ રાખવામાં આવશે. ભલા માણસ સમાજને ખબર શું હોય કે આ ધડાકો થઈ ગયો, એ તો ખબર પડે ને તો એને એમ થવું જોઈએ કે આ ગોબા ઉપડી ગયા. આપણું લક્ષ્ય હોવું જોઈએ, સમાજને ખબર ન હોવી જોઈએ. પછી ખબર પડે કે આ તો ગોબા ઉપડી ગયા, એનું નામ સમાજ. પણ હજી આપણા પટેલો સમજતા નથી. આ પટેલ સમાજે જ આ આગેવાનોને ખંભે બેહારીને ઉપર મોકલા ને, તમારા જ ગળા કાપવા ઉભા થયા. એટલે કહીશી સ્થાનિક ઉમેદવાર આપો. અને અમે આ હાથ લોકસભા માગે જ છે. આ બધા છે ને, આ ઉનાળામાં તાપ થાય, ગરમી જો બહાર નીકળો એકવાર, આ પોરબંદર લોકસભાનો તાપ છે. જી કોઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નજરે ન ચડતો. પણ 2 દિવસની અંદર આ કાર્યક્રમો આખા ચાલુ રહેશે અને આનો ફૂલ મનસુખભાઈ માંડવિયાની મતદાન થાય ને મતગણતરીની પહેલી પેટી ખુલે ને ત્યાં સુધી આ કાર્યક્રમો ચાલુ રહેશે. તમારે જી કરવું એ કરવા માંડો. કાનગોપી રમાડ્યું હોય તો કાનગોપી ઘરે ઘરે જઈને રમાડવા માંડો. પરસોત્તમભાઈ રૂપાલા ખેડૂત આંદોલન નતા ખાટલા બેઠક કરતા, કરવા જ માંડો. પણ એટલી વસ્તુ યાદ રાખજો કે આ 5 વર્ષ તમારા માટે હાવ છેલ્લા 5 વર્ષ છે. પછી તમે ખાલી એકવાર ઇતિહાસ વિચારો તો ખરો. તમે આન પછીના 5 વર્ષ પછી ક્યાંથી ઉમેદવાર લાવશો? તમે ક્યાંથી લાવશો? કોઈ એવો જાગશે જ નહીં કે અમારે ચૂંટણી લડીશ. કોંગ્રેસના કેટલા નેતાઓ બેહી ગયા, એમને નથી બેઠા. એમને નથી બેઠા. રંજન ભટ્ટે નિવેદન આપ્યું કે મારે ચૂંટણી નથી લડવી. એમને નથી બેઠા. અમે તો પ્રેમથી કહીશું પરસોત્તમભાઈ, મનસુખભાઈ માંડવિયાને પ્રેમથી કહીએ છીએ કે તમે તમારી ઉમેદવારી પાછી ખેંચી લ્યો. તમે બીજે ક્યાંકથી આપણે સીટ આપી જ છીએ ભારતીય જનતા પાર્ટી. એટલે આ કાર્યક્રમો આમનામ ચાલુ જ રહેશે. અમારે ભાજપ આરે કોઈ વેર નથી. અમારે તો અમારો સ્થાનિક ઉમેદવાર જોઈ જ રાતે 2 વાગે અમને મળી શકે. આ પટેલો આરે શું થાય ખબર? આ પોરબંદર લોકસભા અને રાજકોટ જિલ્લાના જે આપણા પટેલ સમાજના કદાવર નેતાઓ છે, આમ ટકોરો મારીને લઈ લ્યો ને એવા નેતાઓ છે, જી લોકલ પબ્લિક જાણે છે. આની અરે શું થાય ખબર? વિસાવદર ને ભેસાણની વિધાનસભાની અંદર હર્ષદ રીબડિયા અરે થયું. તેથી મેં વિરોધ કર્યો તો તેથી કોઈ પટેલ નો થમજા. ઈ હર્ષદ રીબડિયા ત્યારે વિસાવદર ની અંદર સિંહ કહીને રખડતો અને 4 ની અંદર ખેડૂત પુત્ર લખાતો, અત્યારે ક્યાં લખાઈશ? એ પાટીદાર સમાજ જેને ખતમ કર્યો. પાટીદાર સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાએ જેને ખતમ કર્યો છે.
મનસુખભાઈ, તમે એમ એવું વિચારતા હશો કે આ અમારા ને અમારા સમાજના લોકો અમારો ને અમારો વિરોધ કરે, સંબંધ ને સંબંધ લાગણી ના હોય કે ના, પણ આ જે હાથે હાથ વિધાનસભાની ભોળી જનતાને તમે છેતરો છો ને, એ જનતાને સરવાળે મીંડું જ મળે, બીજું એને કાંઈ નથી મળતું. પ્લસ તો તમારે સરવાળો તમારે મળે, અમારે તો મીંડા જ મળે, બીજું અમને કાંઈ ન મળે. દ્વારકાધીશે ગીતામાં કહીને ગયા છે કે જયારે શાંતિના બધા રસ્તા બંધ થાય ને ત્યારે યુદ્ધ કરો. આમ ઈ જ કરી છે, પણ કેવું યુદ્ધ કરી? સફેદ ઝંડી વાળું, શાંતિ પ્રિય કરી છે. તમે બધા વિચારો છો ને કે આ બનિયા વાહે કોણ છે ને બનિયાને કોણ કરે છે ને શું છે ને આ છે ને તે છે. આ નવું નથી અમારા માટે, આ નવું નથી. 2020-21 નો ઇતિહાસ તપાસી લેજો, અમે આ બધું કરેલું છે. અને આ કોણ છે એ તમને 2 દિવસની અંદર ખબર પડશે. જયારે આ 10-15 હજાર જે પોસ્ટર વોર ને આ બેનર આપણે પત્રિકાઓ જયારે ઘર ઘર સુધી પોકશે ને ત્યારે તમને બુદ્ધિ આવી છે કે આ કોણ છે એમ. પોરબંદર લોકસભાની એક જ માંગ છે અને છેલ્લે સુધી આ એક જ માંગ રહેવાની, અમને અમારો સ્થાનિક ઉમેદવાર આપો. નકર પછી જી મનસુખભાઈની જી અત્યારે લાખોમાં લીડ, મીડિયા સર્વે કરે ને એક્ઝિટ પોલ એટલે બધા એમ કે મનસુખભાઈની લાખોમાં લીડ છે. ભારતીય જનતા પાર્ટીને એટલી બીક લાગી ગઈ કે એને પેમ્પલેટ મનસુખભાઈના બહાર પાડવા પડ્યા કે મનસુખભાઈને તમે હુકામ મત દ્યો. અને એમાં એવું લખવામાં આવ્યું કે મનસુખભાઈ માંડવિયા, આ જનતાનું માઇન્ડ વોશ કરવા માટે કે મનસુખ માંડવિયાને ગુજરાતના ટોપ 3 નંબરની લીડ મળશે. અત્યારે મનસુખભાઈની લીડ હજારોમાં થઈ ગઈ છે. કાલે ઘરે ઘરે પેમ્પલેટ જાય ને એટલે 100માં થઈ જશે. અને આ હાવ ખતમ થઈ જાય ને ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે. કોઈના મનમાં એવો ફાકો હોય કે કાંઈ ન થાય, બધા ઓનું મોઢું જોઈને મત દે, આનું મોઢું જોઈને મત દે, તો તમે જોઈ લેજો. કારણ કે સ્થાનિકોમાં હવે જ રોષ જાગ્યો છે. ઝાઝો પડતો રોષ હવે તમને આ 2 દિવસની અંદર જોવા મળશે. રોજે રોજ તમે અપડેટ જોતા રહેજો. મનસુખભાઈ માંડવિયાને આપણે અહીંયાથી ધક્કો મારીને નથી કાઢવા, પ્રેમથી જ કાઢવા, કારણ કે આપણે તો આદર કરીએ છીએ ને. પણ અહીંયા નહીં, અમારા ઘરમાં નહીં. અમારા ઘરમાં ભાડું નથી જોતું, લાઇટ બિલ નથી જોતું. તમે તમારી વિધાનસભા લડો, તમે તમારી લોકસભા લડો. જય સરદાર.